નમસ્કાર દર્શક મિત્રો, હું સુરપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર શહેરના નાગરિકોને સસ્તું, સરળ અને સુલભ પરિવહન ઉપલબ્ધ કરાવવાના હેતુથી પાલનપુર નગરપાલિકા દ્વારા સિટી બસ સેવા શરૂ કરવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. મુખ્યમંત્રી અર્બન બસ સર્વિસ યોજના હેઠળ શહેરમાં કુલ 6 અલગ રૂટો પર 9 સિટી બસો દોડાવવામાં આવશે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકતા ટૂંક સમયમાં બસ સેવા શરૂ થવાની છે. સિટી બસ સેવા શરૂ થતાં વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ, વેપારીઓ તેમજ વડીલોને દૈનિક અવરજવરમાં મોટી રાહત મળશે. ઓછા ભાડામાં સુરક્ષિત અને આરામદાયક મુસાફરી મળતા સમય અને ખર્ચ બંનેમાં બચત થશે. આ તમામ રૂટો શહેરના મુખ્ય વિસ્તારોને જોડશે, જેથી એક છેડેથી બીજા છેડે પહોંચવાનું વધુ સરળ બનશે અને શહેરમાં વધતા ટ્રાફિક પર નિયંત્રણ આવશે. આ સિટી બસ સેવા પાલનપુર શહેરને મળેલી એક મહત્વપૂર્ણ ભેટ તરીકે જોવામાં આવી રહી છે. રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક તેમજ પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના સંયુક્ત પ્રયાસો અને સતત રજૂઆતોના પરિણામે પાલનપુરને આ આધુનિક પરિવહન સુવિધા પ્રાપ્ત થઈ છે. નગરપાલિકા દ્વારા બસોની સમયપાલન, નિયમિતતા અને સ્વચ્છતાને વિશેષ મહત્વ આપવામાં આવશે તેવી માહિતી ચીફ ઓફિસર જીગરભાઈ પટેલ દ્વારા આપવામાં આવી છે. સિટી બસ સેવા શરૂ થવાના સમાચારથી પાલનપુર શહેરમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાયો છે. આ યોજના પાલનપુરના શહેરી વિકાસમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે. મુખ્યમંત્રી અર્બન બસ સર્વિસ યોજના હેઠળ પાલનપુર નગરપાલિકાએ નગરપાલિકા વિસ્તારમાં સિટી બસ સેવા શરૂ કરવા માટે નિર્ણય કરવામાં આવેલો હતો, જે અંતર્ગત ટેન્ડર આપી અને એજન્સી નક્કી કરવામાં આવેલી છે. આગામી મહિનામાં એટલે કે ફેબ્રુઆરી માસના પ્રથમ વીકમાં નગરપાલિકા વિસ્તારના 6 રૂટ ઉપર 9 બસો ચાલુ કરી અને સિટી બસ સેવા નગરપાલિકા વિસ્તારમાં શરૂ કરવામાં આવશે. આ સેવાથી નગરજનોને અવરજવરમાં સસ્તા ભાવે સુવિધા ઊભી થશે, તેમજ જે સ્ટુડન્ટ્સ અને જે લેડીઝ વર્ગને પણ તેમાં ડિસ્કાઉન્ટ રેટથી અવરજવરમાં ફાયદો થશે. નગરપાલિકા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા પણ મહદઅંશે આના લીધે હલ થશે.